ના મેડમ એસી કરતા એસી બંધ હતું. હા પડી જ ગઈ. હમણાં થોડી વારમાં રૂમ ટૂર આપીએ. ચા વિના ને રહેવું કીધું મારા નીચેથી પગ મારા માથા પર મૂકી દઉં તો થાય. તો ગાઈસ જોઈ લ્યો નાગવા બીચ. લખે છે કઈક હવે હું ખબર નહીં હું લખે. જય ગાંડા છો. હમણાં એક ભાઈ આમ ગયા ને આમાં જોડે જોડે અહીંયા ચખના આપ્યા છે અને ટેસ્ટર પણ આપ્યું છે. આ તો જે મેઇન જી હોય એની માથે જે આપણે બેસવાનું હોય એ નથી કેતો વધારે. હેપી બર્થડે. થેન્ક યુ. તો ગાઈસ અત્યારે બહુ ભૂખ લાગી ગઈ છે. 1:30 ઉપર થયું છે, 1:45. તો હવે પેલા જમી લઈએ ને હોટલ જોઈએ અમે 3-4 જોઈએ એમ તો, પણ હવે ડિસિઝન આલે છે મગજમાં કઈ રાખવી જોઈએ. ચલો ને એવું લાગશે તો એક રાઈટ ફર્સ્ટ નાઇટ માટે જ રાખશું, પછી વધારે ગમે તો એની પાસે ખાલી એમને બોલીને કહી દેશું, પણ નેક્સ્ટ ડે માટે પછી બુકિંગ કરશું. ચલો એક માર્ગરીટા પિઝાનો ઓર્ડર આપ્યો છે, હમણાં આવે એટલે બતાવીએ. આને ગળું થોડુંક બળે છે, ખવાય તો નહીં, પણ હવે છે ને બીજું કાંઈ મજા આવે એવું મેનુમાં લાગ્યું જ નહીં, એટલે મંચુરિયન ને એવું હતું પણ એ ગરમીમાં ઈચ્છા નથી એટલા માટે ખાઈ લે હવે. તો ગાઈસ ફાઇનલી રૂમ ડિસાઈડ થઈ ગયો, હોટલ ડિસાઈડ થઈ ગઈ અને બધું પેમેન્ટ થઈ ગયું છે. હમણાં બતાવીએ હોટલ. જો આ રિક્ષામાં લઈ જાય છે કેમ કે અહીંથી થોડું અંદર છે એટલે ચાલુ ન પડે, બધો લગેજ લઈ જાય છે રિક્ષામાં. કે મેડમ થોડાક થાકી ગયા એટલે અમે રેસ્ટ કરીએ. કેટલા વાગ્યા? 4 જેવું થયું, 3:30, 3:45 થઈ ગયા. બોલો હવે ચેક ઇન કરશું. ઓમ રેગ્યુલર ચેકિંગ 2 વાગ્યાનો છે, પણ અમારે 2 કલાક લેટ. વ્યૂ બહુ મસ્ત છે, હમણાં વ્યૂ બતાવું. તો અંદર આવી ગયા રૂમની અને હમણાં થોડીક વારમાં તમને રૂમ ટૂર આપશું, કેમ કે અત્યારે બહુ થાકી ગયા છીએ અને થોડાક ફ્રેશ થઈ જાય. ના મેડમ એસી કરતા એસી બંધ હતું. હા પડી જ ગઈ. ચલો તો અત્યારે હમણાં થોડી વારમાં રૂમ ટૂર આપીએ. આ છે અમારો ટેન્ટ જ્યાં અમે રોકાણા છીએ. તમને હમણાં આવીને વ્યૂ બતાવીએ, કેમ કે થોડોક આરામ કરતા હતા તો એમાં ટાઈમ જતો રહ્યો. અને અહીંયાથી વ્યૂ એકદમ મસ્ત છે, મન મોહી જાય એવો. હે તમને ગયું છે? સારો, આપણે ટાઈમની કમી છે આજે. અને હાલો ફટાફટ 5:30 સુધી રાઈટ સાઈડ મળે છે. ઓય પેલું છે રેસ્ટોરન્ટ બાર. અહીંયા માણસો કેમ ગયા બધા આ રૂમમાં બધા હતા એ બધા આજુબાજુ પગ ઉપાડ. મને ચા વિના ના રહેવું. કીધું મારા નીચેથી પગ મારા માથા પર મૂકી દઉં તો થાય. હવે ચા વિના ના રહેવું. એને ચા પીવો છે ને એટલે ચાય તો પીવી પડી ગઈ ને. જાય છે, જો કઈ મળે તો. ક્યાં છે? તો ખતમ થઈ ગયો છે. અને કોફી લઈ લીધી છે. ચા અને કોફી લઈ લીધી છે. આ બધા ક્યાં ગયા? કેટલું ધીરે બોલે. આ બધા ક્યાં ગયા? પી પીને વયા ગયા ખમ? બધા વહી જ જાય ને, આપણે છેલ્લા આવ્યા જોઈએ ચા અને કોફી શું સારું છે, અને એક બિસ્કિટ કૂકીઝ. તો ગાઈસ અત્યારે છે ને જાય છે બહાર. તમને આનો રૂમ ટૂર હમણાં આવીને આપીએ. એની પહેલાં છે ને આ એક વસ્તુ બતાવી દઉં, કેમ કે આ પછી નહીં જોવા મળે. જુઓ અહીંથી આ વ્યૂ અંદરથી. ના રિક્ષા અમારો જ વેઇટ કરે છે, એટલે ચલો ફટાફટ બંધ કરીને જઈએ. તો અત્યારે જાય છીએ નાગવા બીચ પર. આ ભાઈ તો અમને પેલા રિસેપ્શન પર લઈ જાય છે, ત્યાં જ કાર પેલા લઈ આવશે ને ત્યાંથી આપણે જવાનું છે નાગવા બીચ. શું મેડમ થાકેલ લાગે છે? થોડુંક. તો પહોંચી ગયા છે નાગવા બીચ. એકદમ નજીક હતો અમારી તો, પણ 1.5 કિલોમીટર બતાવતા મેપમાં, એટલે કાર લીધી પણ સાવ ચાલી ના હોય એટલું હતું. હું તો પહેલાથી જ ચાલે ટાઈમ છે.
હે મને ખબર નથી હમણાં બોલશે. ચાલો તો જો આ બીચ, પેલી બાજુ બધી એક્ટિવિટીઝ ચાલુ છે. એ સાઈડ આપણે વોક કરીએ, બરોબર ને? બાકી તો બધા અહીં પગ પલાળવા જાય. જવું છે થોડીક વાર પેલા એમ નામ જાય ને. અહીંયા જો આખો કે પરમાર કુલદીપ લખ્યું છે. આપણું લખ નાખશું હમણાં, પણ પેલા થોડુંક હાલી લઈ. બીચ વોક. તો ગાઈસ જોઈ લ્યો નાગવા બીચ. સેલ્ફી સ્ટિક ખોલી નાખી જ આખી. કેવા આવી ખબર નહીં, કેવા આવતા આવીશું પણ ખબર નથી કેવા આવ્યું. તો ગાઈસ અત્યારે છે ને પગ બોળવા જાય છે. પેલી સ્પીડ બોટ તો એટલી સ્પીડમાં જાય છે ને, જો હમણાં બતા ક્યાં ગઈ, એ દૂર વહી ગઈ. હમણાં આવે તો બતાવું નથી યાર. જો અહીંયા પગ બોળવા જઈએ છીએ. હાલ ઈ હું લીટા પાડે. દેખાઈ ગયું. ઠંડુ હે બહુ. જો મોજું આવ્યું હો. એ ખાડો થઈ ગયો. મારે થઈ છે. જો સ્પીડ બોટ બતાવું. જો ગાઈસ ઠંડુ લાગે. આ તો જો પેલો સોફો વાહે, સોફો પાછળ બેસી જવાનું, સોફો ખેંચી જાય. કરવા જેવું. જો જો જાય જો. અચ્છા એટલે કાઢી નાખ્યો. ડ્રોન શોટ ગાઈસ, તમને ડ્રોન શોટ બતાવું. તો થોડીક બીચ વોક કરીએ ને તમે વ્યૂ એન્જોય કરો. થોડું અંધારું થઈ ગયું છે પણ કદાચ આમાં વાંધો નહીં આવે. જોવા દેજે આ દેખાય છે. ગાઈસ હવે અંધારું થવા આવ્યું છે. પગ ક્યાં ધોવા તો આમાં આમ આવે ને આમ ના રખાય. ઓલું આમ કરી દેવાનું. આમ જો ફટફટ આમ આવો. ઓલું આમ ઊભા ના રહેતા ને પાછું ધોવા. હાલો ધોવાઈ ગયા પગ. પાછા વા પહોંચશું ચપ્પલ પાસે તો. ચલો અહીં નામ લખ નાખી ગયા.
લાવ તું લખસ હા લાવ પગે જ લખું કે હાથેથી હોય કઈક સળી ગોતી લે ને હરી ગોતે હે બોલો અત્યારે હરી ગોતે છે છાની મુની આંગળી થી લખી નાખવાનું હોય તો હવે અંધારું થવા આવ્યું તો નામ લખી નાખીને પછી જાય તોય પબ્લિક જો હજી પબ્લિક તો છે જ અહીંયા લખે છે કઈક હવે હું ખબર નહીં હું લખે જય દીપડું દીપડું અરે રે ક્યાં છે કે આવી ગયા જયદીપ દેવાંગી જયદીપ હાટ દેવાંગી તમારા દેવાંગી ઉપર તો નહીં આવે જયદીપ પર જ હજી આવે મોજન રાજ હે એટલું આડું નતું કીધું મેં મને એમ કે નાનું લખશો જેડી કેવું કઈ મોજું લેવા ગયા ખું લેતા આવો મોજાન લેતા આવો બાય એ ગાંડા છો એક ને એક એક ની એક બાઈક આવી હાલો નહીં આવે એ મુજે આવતા નથી નામ અમર થઈ જાય કોઈને દેખાય ને નામ તો ફોટો મોકલજો અમને એમ કઈ દેખાતું હોય છે હાલો તો નીકળતો ચલો ડોડો ખાવો ચાલ ને અહીંથી હાલો ચપ્પલ પહેલે આપડા હીરો ડોડો લઈને આવ્યા છે નાગવા બીચ ની સામે બીચ જોતા જોતા ડોડો ખાઈ લઈ બાફેલો સામે બીચ છે મોબાઈલ માં અંધારું આવતું હશે સામે આંખેથી દેખાય છે હજી એમ તો ચલો ખાઈ લઈએ એન્જોય કરીએ વ્યૂ જોતા જોતા જો કે વ્યૂ તો અત્યારે ઓછો છે અમે લોકો લેટ નીકળ્યા થોડા થાકી ગયા હતા એટલે પણ જેટલો દેખાય છે એટલો જોઈને ડોડો ખાઈ લે પેટ પૂજાઈ કરી લઈએ ચલો કાર અહીંયા પાર્ક કરી હતી અને અત્યારે હવે એક આટો મારીએ અહીંયા શું છે શું નહીં જોઈ લઈ 7 જેવું થયું છે જમવાનું તો જે 8 વાગે કેમ છે 8-9 કેમ કે અત્યારે તો ડોડા ખાધા એટલે ભૂખ નથી ચલો આટો મારીએ ચલો અહીંયા બાર માર્કેટ પાસે આવ્યા છીએ એકાદી દુકાન જોવા જેવા કપડા થોડાક દૂરથી ગમી ગયા હતા જોવા આવ્યા અત્યારે કેવાક છે A few minutes later. અહીંયા બેહી ગઈ છે ને આ છે અમારી હોટલ ધ ફન આજ માટે ખાલી તો ગાઈસ અત્યારે છે ને હવે જ્યાં ફોટો પાડીને હવે જમવા આવી ગયા કેમ કે પછી ડાયરેક્ટ રૂમમાં વહી જાય ને પછી આળસ થઈ જાય જો સામે જ છે નાગવા બીચ પેલી બાજુ અત્યારે અંધારું છે દેખાતું નહીં હોય ને અહીંયા સામે જ છે નાગવા ફૂડ ઝોન નો પ્રમોશન તો અહીંયા ચાઇનીઝ મગાવ્યું છે એક ચાઇનીઝ ખાઈ લઈ ચાલો અને પછી હોટેલમાં તમને ટૂર બતાવશું આજે અમે લોકોએ કેવા ડખા કર્યા છે આજે અલગ હોટલમાં છે કાલે પાછા અલગ હોટલમાં છે એટલે આજે તમને બતાવવી જ પડશે હોટલ કેમ કે આ હોટલ કોસ્ટલી છે એને પેલું અમે વાત કરી હતી ને તો એને ડિસ્કાઉન્ટ તો કરી દીધું ઘણું બધું પણ તોય 2 દિવસ આ હોટલમાં રહેવું કેમ કે બીજા દિવસે અમારે તો એને ફરવાનું જ છે હોટલમાં ખાલી સુવા જવાનું છે એટલે બીજા દિવસે સારી હોટલ કામ નથી આજે અમારે વધારે થાક હતો એટલે વધારે ટાઈમ હોટલમાં રહ્યા હતા આજે વસૂલ કરી લેશું એના રૂપિયા બાકી બીજી હોટલ એની સામે જ છે એક્ઝેક્ટ સામે નહીં સસ્તી છે એમ આ તો સી વ્યૂ મળે છે ને એટલે આ મોંઘી છે કાંઈ નહીં ચલો હમણાં આવેલ બતાવું તો મંચુરિયન નૂડલ્સ આવી ગયું છે મેડમનું ચલો ખાઈએ છીએ ને પછી જવાનું છે રૂમ પર પછી આપવાની છે રૂમ ટૂર ભાવ જેવું થયું છે ને હવે અમે જાય છીએ હોટલમાં ને અત્યારે જોઈ લો અહીંયા એકવાર બતાવી દઉં તમને જો લાઇટિંગ તો ભરપૂર છે પણ અત્યારે માણસો ઓછા છે કેમ કે વીકેન્ડ નથી ને વીકેન્ડમાં એ લોકો એમ કહે છે કે વધારે માણસો આવે ને અમુક લોકો ઝોમ્બીની જેમ પડ્યા જ હોય ઝોમ્બી બનીને હમણાં એક ભાઈ આમ ગયા ને આમ હાલતા હોય મેં આમ જોયા આમ બધે વાંધો નહીં સિક્યોરિટી એટલી છે અહીંયા બીચમાં એટલી સિક્યોરિટી છે એટલે એકદમ સેફ તો લાગે છે નહીં ચેકપોસ્ટ બહુ બધા સારું ચલો તો હવે હોટેલ પર જઈએ તો હોટેલ પહોંચી ગયા ને અત્યારે છે ને સ્વિમિંગ પુલ જોવા આવ્યા હતા સ્વિમિંગ પુલનો ટાઈમ 8 to 8 છે એટલે અત્યારે કોઈ છે નહીં પણ અમે ખાલી જસ્ટ જોવા આવ્યા હતા
પૂછી લઉં ડૂબકી મારવા દે ના એ આની નીચે કાપડ પાથરું હે કે હું કાપડ ચાલો હવે જઈએ રૂમ પર ટુક ટુક બોલાવી છે ને ટુક ટુક લાઈટ આવી ક્યાંથી આવી પેલા તો આપણે ઘર હતી ને હોટલ વાળા આપી કે લ્યો 1 2 3 ગિફ્ટ હા કોરો જાતો તો ને તો કોરજ ગયો ને ડેરી મિલ્ક તો છે 10 ડેરી મિલ્ક વાહ હાલો અહીં હુઈ જાય ભાઈ હા ઈ શું હતું હુઈ જાય આ ખોલો હું હુઈ જાય માણસ એમ કે શું ગિફ્ટ આપી આ કે હુઈ જાય કેવું આઉટનો ઉચ્ચ ઠેકડો મારું તોય કાઈ નથી તૂટી જાય એકાદું પાછળ લાઈટ પડશે કેવું પોચું હે ગાઈસ એટલો ઠેકડો ગાંડા થઈ ગયા છે આ જે વિખાઈ ગયો ટેકડા જોઈ લીધો ટેકડા મારવામાં પાડી લીધો તે બધા ગિફ્ટ અનબોક્સ કરીએ ની પહેલા તમને હું સવારનો કહું છું રૂમ ટુ એટલે તમે મને મારશો એટલે હું પહેલા રૂમ ટૂર આપી દઉં તમને બધાને જો પહેલા તો આ બાર તમને સવારે અહીંયા વ્યૂ બતાવી દીધો હતો કેમ કે અત્યારે એ નહીં દેખાય તો જો આ બાર આ રીતનું છે લાઇટ છે પણ આમાં ઓછી દેખાય છે મોબાઈલમાં આ ટેન્ટ જેવું છે અને અહીંયા બેસવાનું છે હમણાં અહીંયા બેસશું અમે તો જો આ રીતે પછી દરવાજો પહેલા હાલ તો રૂમ ટૂર આપ દે અડધી બાકી હું આપી દઈશ અહીંયાથી તમને બતાવ્યું હતું કે આખી ખુલી જાય ને ફૂલ મોટી વિન્ડો અને આમાં વ્યૂ દેખાય સોફો છે જેની અંદર બધા અમારા કપડા બપડા બધું વેર અફેર કરી નાખ્યું છે એ હમણાં પેક કરવાનું છે કેમ કે કાલે સવારે ચેકઆઉટ કરવાનું છે એટલા માટે અહીંયા ટીશ્યુ પેપર અને આ મસ્ત મસ્ત એક છે ગુલદસ્તો પાડતી નહીં અને આ સાઈડ એક નાનું ટેબલ છે અને આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે અમે લોકો અહીંયા આવ્યા ને ત્યારે મને એમ હતું કે છે ને આ બધી વસ્તુ પણ કોમ્પ્લિમેન્ટરી હશે કેમ કે મને આ બહુ જ ભાવે છે પોકી પોકી તો આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી નથી મને તો એવું હતું અંદર આવ્યા ને ત્યારે કે વાહ વાહ પોકી પોકી કોમ્પ્લિમેન્ટરી છે કેમ કે મને આ બહુ ભાવે પણ નથી ગાઈસ જો જોડે જોડે અહીંયા ચખના આપ્યા છે અને ટેસ્ટર પણ આપ્યું છે પણ અમે લોકોએ કંઈ જ યુઝ નહીં કર્યું કેમ કે અમે લોકો આવું કંઈ કરતા નથી ડ્રિંક વિસ્કી આ બી બિસ્કિટ છે એટલે ના નીકળી આપી કોકને ટેસ્ટ કરવું હોય ને 150 રૂપિયાની 180 ની કેમ કે અહીંયા બધાના પ્રાઇસ લખી છે આપણે કઈ ખોઈલું હે નહીં જે એમનામ પડી બે બોટલ અહીંયા ફ્રીજ છે ફ્રીજમાં બી સોડા અને બધી સ્પ્રાઇટ હા. ને કોકા કોલા અને કોલ્ડ કોફી ને બહુ બધું હો પૈસા ચાર્જેબલ એમ ટૂંકમાં આમાંથી કઈ વાપરો તો ઈ એના રૂપિયા લઈ લેશે પાછળથી ચલો અહીં ટીવી આ છે બેડ હા આવડું મોટું ટીવી છે જે અમે ખાલી આવ્યા હતા ત્યાં થોડીક વાર ચાલુ કર્યું બાકી કઈ ચાલુ કર્યું નથી કેમ કે પછી તો બહાર જ હતા અને આ છે ડબલ બેડ નો મસ્ત પોચો બેડ મસ્ત છે બેડ તમે જોયું જ મેં કેવડો ઠેકડો માર્યો બાકી અહીં સાઈડમાં જો અહીંયા ટેલિફોન અહીંથી ડાયરેક્ટ રિસેપ્શનમાં કોલ થાય ને કોલ કરીને 9 નંબરમાં એટલે રિક્ષા આવે અને લઈ જાય બહાર જવું હોય તો લઈ જાય રેસ્ટોરન્ટમાં જવું હોય તો લઈ જાય સર્વિસ સારી છે અને બાકી તો અહીંયા બધું અમારું જ પડ્યું છે ઓલી બાજુ એક છે એવું ડેસ્ક અને અહીંયા એસી છે અને ઉપર 2 લેમ્પ ચાલો આટલું થઈ ગયું એટલે આ થઈ ગયું આટલી આખી ટૂર અને અહીંયા સ્ટોરેજ રાખવા માટે છે પણ કંઈ યુઝ નથી કરતા અને અહીંયા પડદો છે એ ખોલ નાખી એટલે દેવાંગી છે અહીંયા બધું કપડા અને સ્ટોરેજ ને એના માટે બધું છે અમે લોકો લોકર આ લોકર છે અહીંયા એ હા નહીં આ તો આપણે કઈ યુઝ જ નહીં કર્યું આ બધું લઈ જવાનું છે બધું બઠાવાની તૈયારી હાલે બધું લઈ જવાનું છે હા લાવો આ પહેરી જ નાખી અહીંયા હા કા લઈ જાઉં લઈ જાશું આ ચૂન કે લેંગે સબ આ એક્સ્ટ્રા ઓઢવાનું નથી લેવાનું મારશે ઓલા ઓઢવાનું નહીં પણ આ બહાર રાખવા ભૂલાઈ જાય લઈ અહીંયા વ્યૂ આવતો હશે કાલે પણ અત્યારે નહીં અને આ બધું એમને છે કેમ કે મેં હમણાં ગિફ્ટ બધી કાઢીને આ બેગમાં સૌથી નીચે હતી કેમ કે આ જોઈ જાય એટલે માન છુપાવીને રાખી હતી આ મિરર છે અને અંદર છે વોશરૂમમાં સૌથી પહેલા તમને આ ગેંડી બતાવી દઉં સાબુ આપ્યો તો ને જે આ પડીકામાં જ કાઢ નાખ્યો બાકી અહીંયા શું હતું ત્યાં બહુ બધું છે પેલું લોફર છે લુફાટ છે બ્રશ છે લોશન કેપ છે બહુ બધું હતું
ચલો પછી આ તો જે મેઇન જે હોય એની માથે જે આપણે બેસવાનું હોય એ નથી કેતો વધારે. ચૂપ આગળ અને આ કાચ છે, અહીંયા આને ટીંગાડ્યા બોલો, આ ટુવાલ ટીંગાડ્યા, આ કાચ છે અને અહીંયા છે મેઇન મસ્ત મસ્ત નાવાનું. જો આમાં અહીંયા પાણી આવે, ગરમ પાણીની પણ સુવિધા છે. આમ દબાઈ દે તો ઉપરથી આવશે. અહીંયા તૈયાર નથી કરવાનું. અને હા અહીંયા બધું શેમ્પુ, કન્ડિશનર, બોડી લોશન બધું નાવાનું. Body wash. સોરી બોડી વોશ. અહીંયા ગીઝર ની સ્વિચ છે, આ સ્વિચ ચાલુ કરી દઈએ એટલે ગરમ પાણી આવે. એમ નહીં, અહીંયા પ્લગ ની શું જરૂર પડતી હશે? લગ ગમે ત્યાં જોઈ ભાઈ, ડ્રાયર હોય તો અહીંયા કરવા હોય. અચ્છા, ડ્રાયર આપ્યો હશે તો નથી ડ્રાયર. આપણે સિંગાપુર ગયા ત્યાં હતું બધે. બાકી અહીં ટીશ્યુ પેપર છે પણ આપણે તો વિદેશીઓને જરૂર પડે, આપણે કઈ પડે નહીં. ચલો અને કરી દઈએ બંધ અને હવે બેક ટુ પાછા આપણા બેડ ઉપર. અરે રા જયદીપ, સોરી આમાં લાગ્યું કઈ છે નહીં તૂટે એવું. હા તૂટી ગયું ગિફ્ટ. હવે મારા પાસે પાછું માંગતા ને બીજું નવું. હાલો ગિફ્ટ ક્યાંથી અનબોક્સ કરશું? અહીંયા મેં જે કર્યો તો જાણે વિખી નાખ્યો છે. ડેરી મિલ્ક મારી છે, કોઈ અડચણ ખાતા નહીં. લેવે હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ. આખો બર્થડે વાગ્યો રાતે તો ગિફ્ટ આવી ને. હા ગાઈસ 10 વાગ્યા થોડોક થાકોડો આમ લાગતો હોય પણ શું કરું, બપોરે તમે અહીંયા પહોંચ્યા પછી થોડીક વાર આરામ કર્યો પણ ડાયરેક્ટ બહાર જતા રહ્યા. એટલે હેક્ટિક દિવસ પણ સારો દિવસ છે, વાંધો નથી. ચાલો ચલો હવે ગિફ્ટ ખરા, તમે લોકો ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો હવે ફાઇનલી ગિફ્ટ બધા અનબોક્સ કરી નાખ્યા. હવે આ કવર તમને ખબર જ બતાવ્યું હતું થોડાક બ્લોગ પહેલા કે આ બર્થડે ના દિવસે મુહૂર્ત કરશું, તો હવે એનું મુહૂર્ત કરી દઈએ. જો અરીસામાં અત્યારે આ કવર છે જૂનું, તો એને કાઢીને આ કવર ડાયરેક્ટ ફિટ કરીને જ મળું જામ. એ ટ્રાન્ઝિશન આપી દો. એ જો ટ્રાન્ઝિશન થી કવર ચેન્જ કરી નાખ્યું છે. કવર કંઈક આવું લાગે છે સ્પાઈડરમેન નું. સીધું જોશો ને તો મસ્ત લાગશે. ફાઇનલી કવરનું મુહૂર્ત થઈ ગયું છે, બરાબર જ મેડમ? આ કવર નહીં હું સાચવીશ, સિંગાપુરનું કવર છે, મસ્ત એકદમ મજબૂત. હા સિંગાપુરનું છે ને પેલું, અહીંયા સેટી છે ને, આ ઉઠી અંદર દેખાતી નથી. તો દેવાંગી સુઈ ગઈ છે અને હું પણ હવે સુઈ જાઉં છું, કેમ કે થાકડો લાગ્યો હોય. અત્યારે 11 જેવો ટાઈમ થયો છે અને આઈ હોપ તમને દીવના બ્લોગ ગમતા હશે. જો ગમતા હોય તો એક કમેન્ટ કરી દેજો અને બ્લોગને લાઈક કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. 9000 સબસ્ક્રાઇબર થવાના જ છે, 200 જેટલા ઘટે છે. અને કાલે દીવની બીજી પ્લેસમાં જવાનું છે. કાલે હજી આખો દિવસ અહીંયા જ છીએ, તો દીવના જ બ્લોગ આવશે હજી કાલે. અને હા, બર્થડેમાં જેણે પણ વિશ કરી છે ને થેન્ક યુ સો મચ બધાની વિશિસ માટે. અને ઇન્સ્ટાગ્રામ પર બધાને મેં રિપ્લાય કરી દીધા છે, પણ સોરી લેટ રિપ્લાય કર્યા હતા, કેમ કે આખો દિવસ ટ્રાવેલિંગમાં ને અહીંયા દીવ આવ્યા છીએ ફરવા એટલા માટે. તો જ્યારે ટાઈમ મળ્યો ને ત્યારે મેં રિપ્લાય કરી જ દીધા હતા બધાને. એટલે ટૂંકમાં અત્યારે રાતે બધાને A to Z બધાને રિપ્લાય અપાઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ બધાની વિશ માટે. બહુ બધાની વિશ આવી હતી. સારું ચાલો, બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ. બીજું કાંઈ ખવાય તો નહીં. હા અને કાલે જવાનું છે બીજા દિવસ. સોરી લેટ રિપ્લાય પણ સોરી લેટ રિપ્લાય